જાતિઓ જો 146 આવે છે તો ખાલી અને ખાલી 10 થી 15 જ્ઞાતિઓને જ કેમ 80% લાભ મળી રહ્યો? તમે ઓબીસી તો કરી રહ્યા છો, પણ ઓબીસી ના અંદર એક સમૃદ્ધ એક વિકસિત વર્ગ પેદા થઈ ગયો છે કે જેનું રહેવાનું, જેના ધંધા રોજગાર, જેમના બાળકો શિક્ષણ સારામાં સારી તમને કોલેજોમાં જોવા મળશે. જ્યારે વર્ગીકરણની વાત થશે ત્યારે એ 15 જ્ઞાતિ હોય, 20 જ્ઞાતિ હોય કે જે કોઈ પણ લોકો હોય એ વિરોધ કરશે તો આ વાત કોઈના વિરોધની કે સમર્થનની છે જ નહીં. આ વાત તમે અધિકારની, હકની અને તકની વાત કરી રહ્યા છો. તમે સાંભળ્યું, તમે આટલા પત્રકાર આટલા વર્ષોથી અહીંયા આગળ વર્ગીકરણથી કોઈ જગ્યાએ કોઈ થયું છે? 50 વર્ષથી અમલમાં બધી જ્ઞાતિઓ સુખ શાંતિથી રહી રહી, ત્યાં આગળ એમનો વિકાસ થઈ રહ્યો, ત્યાં આગળ ઇસ્યુ ના આવ્યો અને અહીંયા આગળ થઈ જશે. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો ઓબીસી વર્ગીકરણની જરૂર તોય પડે. પ્રોસિજર 5 થી વધારે વર્ષનો, તો મતલબ એક જ જો તમે એ વસ્તુ માટે ઉભા રહો અને એ વસ્તુને જો તમે કહો કે ભાઈ કાસ્ટ સેન્સસ તો થઈ જ રહ્યું છે તો વર્ગીકરણ તો જ્યારે થશે ત્યારે જોઈ જશે, તો એ વસ્તુમાં 5-7 વર્ષ જતા રહેશે, તો ત્યાં સુધી શું કરવાનું? કે ઓબીસી ની અંદર 50% ઠાકોર અને કોળી સમાજ છે, 50%. હવે એ ઠાકોર અને કોળી સમાજ આ 21% ની અંદર આવે છે, તો બાકીના બીજા જે અન્ય સમાજ છે કે જેમની વસ્તી ખૂબ ઓછી છે, તો એ આની અંદર કઈ રીતે કમ્પેરેટિવ થશે? કેમ કે આની અંદર તો સૌથી વધારે કોઈ મત લઈ જનાર, સૌથી વધારે કોઈ અનામતની અંદર 21% ની અંદર કોઈ ભાગીદારી કરનાર તો કોળી ઠાકોર સમાજ થશે. જો આ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ છેલ્લા આટલા વર્ષોથી અનામત આપવામાં આવી, કોઈ લાભ કેમ નથી દેખાઈ રહ્યો, કે કેમ હજી લોકો માંગણી જ કરી રહ્યા? માંગણી એટલા માટે કરી રહ્યા છે કે જેને લાભ મળવો જોઈએ ત્યાં સુધી પહોંચ્યો જ નથી. 146 ના ડિવાઇડેશનમાં જો 27% અનામત ડિવાઇડેશન કરવાની હોય તો એ જ્ઞાતિઓ આધારિત એ 10, 15, 20 જ્ઞાતિઓને સાથે રાખીને ડિવાઇડેશન કરવું પડે એમ છે. તો એ કેવી રીતે ડિવાઇડેશન થઈ? કોંગ્રેસ કે ભાજપ બંને પોતપોતાના બીજા રાજ્યોના અંદર અમલમાં કરેલું, તો ગુજરાતમાં અંદર કેમ ના થઈ શકે? અને આ જ વસ્તુને લઈને થોડા દિવસ પહેલા 1 ઓગસ્ટ 2024 માનનીય સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે SC/ST સમાજના અંદર વર્ગીકરણ થઈ શકે. નમસ્કાર, ગર્જનાદ સાથે આજે હું પ્રદીપ. ચર્ચા આજે કરવી છે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક મુદ્દો એક ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને મુદ્દો છે ઓબીસી વર્ગીકરણનો. ઓબીસી વર્ગીકરણનો મુદ્દો એ સતત ચર્ચાની વચ્ચે હતો અને તેવામાં ગુજરાતમાં એક મુદ્દો એ ખૂબ ચર્ચિત વધારે બન્યો. જીપીએસસીની પરીક્ષાને લઈને વિવાદ છેડાયો અને ત્યારબાદ કોંગ્રેસના કેટલાક આગેવાનો એ મેદાને આવ્યા અને ગુજરાતની અંદર એક નવો મુદ્દો એ ચર્ચાનો વિષય બન્યો ઓબીસી વર્ગીકરણ. પરંતુ આ ઓબીસી વર્ગીકરણ છેલ્લા 1-1.5-2 મહિનાથી ચર્ચાની અંદર નથી. આ મુદ્દો એ છેલ્લા કેટલાય વર્ષોથી ચર્ચાની અંદર છે કે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ આવે. જો કે આ મામલે અમે ભૂતકાળની અંદર જગદીશ ઠાકોર સાથે પણ ચર્ચા કરી હતી અને ચર્ચાની અંદર એક નામ બોલાયું હતું જગદીશ ઠાકોરના મુખેથી કે તારક ઠાકોર, કે જે આ મુદ્દાની અંદર ટેકનિકલી રીતે તમામ વસ્તુ જાણે છે. શું કામ ઓબીસી વર્ગીકરણ થવું જોઈએ, કેમ એ 27% ઓબીસી અનામત છે એના ભાગ પડવા જોઈએ. આમ તો ઓબીસી અનામતની અંદર 146 જેટલી જ્ઞાતિઓ આવે છે, પરંતુ અચાનક આ મુદ્દો કેમ ચર્ચાની અંદર આવ્યો અને કેમ આ મુદ્દે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક જુવાળ ચાલી રહી છે કે ઓબીસી વર્ગીકરણ ગુજરાતમાં થવું જોઈએ. આ તમામ વિષય એ વાત કરવી છે. શું છે ઓબીસી વર્ગીકરણ, પહેલા એ સમજવું છે અને અંત સુધી જવું છે કે કેમ આ મુદ્દો એ અત્યારે ગુજરાતની અંદર ચાલી રહ્યો છે. એંધાણ એવા પણ છે કે ગુજરાતની અંદર વર્ષ 2015 બાદ કદાચ ઓબીસી વર્ગીકરણને લઈને સૌથી મોટું એક આંદોલન થાય તો નવાય નહીં. મારી સાથે તારક ઠાકોર છે, સીધી જ વાત તેમની સાથે કરવી છે. તારકભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. પહેલેથી સમજવું છે કે ઓબીસી વર્ગીકરણ શું છે અને કેમ એ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક જુહાળ ચાલી રહી છે. કેટલાક લોકો એવું માની રહ્યા છે કે ગુજરાતની અંદર જીપીએસસી પરીક્ષાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદની અંદર ઓબીસી વર્ગીકરણનો મુદ્દો ત્યારથી શરૂ થયો. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે ગુજરાતમાં 2-4 દિવસ પહેલા કોંગ્રેસની એક મોટી બેઠક મળી હતી જેમાં ઓબીસી સમાજના કેટલાક આગેવાનો કોંગ્રેસના નેતાઓ હતા અને ત્યારથી આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. મારે એ સમજવું છે પહેલા તમારી પાસેથી કે ઓબીસી વર્ગીકરણ શું છે, કેમ એનો મુદ્દો અત્યારે એટલો બધો ચર્ચાઈ રહ્યો છે અને ક્યારથી આ મુદ્દો એ સળગતો હતો કે જેની ચર્ચા અત્યારે છેક શરૂ થઈ. ઓકે, તો પ્રદીપભાઈ, આખા ઓબીસી અનામત વર્ગીકરણ પછી આ જે જીપીએસસીના ઇન્ટરવ્યુ લઈને જે મુદ્દો અત્યારે હાલ ચાલે છે
અને કાસ્ટ સેન્સસ આ બધાને લઈને બહુ બધી દુવિધાઓ છે પબ્લિકને. એમને હજી ક્લિયરિટી નથી એક્ઝેક્ટલી મુદ્દો છે શું અને કેમ આ વધારે જરૂરી છે. તો અગર તમે મને પર્સનલ ઓપિનિયન માનો ને તો જે ઓબીસીના અંદર જે ઇન્ટરવ્યુનો જે મુદ્દો હોય ને જીપીએસસીના માર્ક્સનો એ 6 મુદ્દો ઇમ્પોર્ટન્ટ ના નથી, પણ એ બહુ ખાલી સાપેક્ષમાં જોવા જઈએ તો ખૂબ નાનો મુદ્દો છે. આજની તારીખમાં ગુજરાતમાં જો ઓબીસી જે આપણે કહી શકીએ 50-55% સંખ્યા છે, તો હિસાબે જોવા જોઈએ તો 3-3.5 કરોડ સંખ્યા થાય ગુજરાતમાં ઓબીસીની. તો એનો સૌથી મહત્વનો સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો ઓબીસી અનામત વર્ગીકરણ છે. તો આપણે એને ડિટેલમાં સમજીએ કે એક્ઝેક્ટલી 6 શું આ. 1978ના અંદર ગુજરાતની 82 જ્ઞાતિઓને અનામત આપવામાં આવી. આ એવી જ્ઞાતિઓ હતી કે જેમના શિક્ષણ ઓછું હતું, જેમનું સરકારી નોકરીમાં પ્રતિનિધિત્વ ખૂબ ઓછું હતું, જેમના અંદર એ વખતે બહુ વધારે કુરિવાજો જોવા મળતા હતા, જેમના જોડે આર્થિક અને મતલબ પોતાની પગભર થવા માટે એમના જોડે કોઈ એવેન્યુઝ નહોતા, કોઈ એમના જોડે રસ્તાઓ નહોતા. 82 જ્ઞાતિઓને અનામત આપી. આપ ડિટેલમાં સર્વે થયો હતો બક્ષી કમિશન ને પછી આપવામાં આવ્યું હતું. હવે એના પછી એવું થયું કે ઘણી જ્ઞાતિઓ કે જે વખતે જનરલ કેટેગરીમાં હતી એમને વિરોધ કર્યો કે આવી રીતે અનામત ના આપવું જોઈએ, પણ અનામત તો આપી દેવામાં આવ્યું કારણ કે એ જ્ઞાતિઓની જરૂર હતી ખરેખર. વર્ષો સદીઓના એ જે આપણું વર્ણ પ્રથા આપણી કાસ્ટ સિસ્ટમ હતી એના કારણે બિચારાઓને લાભ નતો મળી શક્યો, આપ્યો નામ. હવે એ જ્ઞાતિઓ રોકી ના શકે એટલે એમને શું કર્યું, ઘણી જ્ઞાતિઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી કે ભાઈ અમને અંદર અમારે ઓબીસીમાં આવું છે, અમે બી પછાત છીએ. એમના આગેવાનોએ પ્રયત્ન કર્યો, એમના જે જાગૃત લોકો હતા એમને પ્રયત્ન કર્યો અને 1993 થી બીજી બધી જ્ઞાતિઓ ધીમે ધીમે ઓબીસીમાં આવવા માંડી. હવે એક સમય એવો હતો કે જે 82 જ્ઞાતિઓ હતી ઓબીસીમાં એ સમયાંતરે મતલબ 93-94માં આવ્યા, પછી 97માં, 2002 એવી રીતે વધતા વધતા આજની તારીખ 2025માં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવ્યા. હવે તમે આનો ડિટેલમાં જો સર્વે કરાવો ને, સર્વે ઇન ધ સેન્સ કે છેલ્લા 35 વર્ષના અત્યારે હાલ બહુ બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ઓબીસીના અંદર ઓબીસી SC ST સમાજના યુવાઓને જીપીએસસીના ઇન્ટરવ્યુમાં અન્યાય થાય છે. હું એક વસ્તુ ચોખવટથી કહું છું કે ઇન્ટરવ્યુની બાબતના અંદર પૂરેપૂરું ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. જે વિદ્યાર્થીના જે માર્ક્સ હોય, જે એનું ગુણવત્તા એના હિસાબે જ માર્ક્સ આપવા જોઈએ. એના મુદ્દામાં હું સહેમત છું અને એનું સમાધાન પણ સરળ. તમે જે પેનલ છે ઇન્ટરવ્યુ લેવાવાળી એના અંદર ઓબીસી SC ST ના પ્રતિનિધિ રાખો, નિષ્ણાત રાખો, અને બીજું કે જે માર્કિંગ પેટર્ન હોય એને એવી રીતે રાખો કે જે યુપીએસસીના ધોરણ હિસાબે કે ભાઈ તમે આટલું સારું બોલી રહ્યા છો, તમારી ગુણવત્તા તો તમને આટલા માર્ક્સ મળશે, તમે ખરાબ બોલી રહ્યા છો તો આટલા મળશે. એક રેન્જમાં માર્ક્સ હશે. અત્યારે હાલ જે કોઈને 92 કોઈને 20 આપે એવું નહીં થાય, બરોબર, પારદર્શિતા. અને આ પ્રોસિજર ઇન્ટરવ્યુના માર્ક્સનું સમાધાન એક અઠવાડિયાથી એક મહિનામાં આવી જાય. બહુ સરળ વસ્તુ, ખાલી તમારે કરવાનું. સૌથી મોટો પ્રશ્ન જેના વિશે કોઈ વાત જ નહીં કરતું, તમે ચલો આ હું ચેલેન્જ આપું છું, ગુજરાતના કોઈ પણ પાર્ટીના આગેવાન હોય, નેતા હોય, નિષ્ણાત હોય, બરોબર, કે છેલ્લા 35 વર્ષના અંદર તમે જેટલી બી સરકારીઓ ભરતી થઈ, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4, પછી એ જીપીએસસીની હોય, GSSBની હોય, કોર્પોરેશનની હોય, પોલીસ ભરતી હોય, XYZ ભરતી થઈ, એમાં તમે ઓબીસીમાં જે લોકો સિલેક્ટ થયા તમે લિસ્ટ નીકાળો, એની કાસ્ટ જુઓ કે 146 જ્ઞાતિઓ જો ઓબીસીમાં આવે છે તો જેટલા બી પરિણામ તમને જોવા મળશે ને, એક તો આ લિસ્ટ, અને બીજું જેટલા બી કોલેજમાં એડમિશન થયા, MBBSમાં થયા, એન્જિનિયરિંગમાં થયા, લોમાં થયા, તમે લિસ્ટ નીકાળો. 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે. બધા લોકોનો બહુ મોટો પ્રશ્ન છે કે ઓબીસી સાથે અન્યાય થાય છે. તો મારો પ્રશ્ન એ છે કે આ બધા પરિણામમાં તમને ખાલી અને ખાલી 10 થી 15 જ્ઞાતિઓ જોવા મળશે દરેક રિઝલ્ટમાં. 10 થી 15 જ્ઞાતિઓ, કોઈ બી તમે ઇન્ટરવ્યુની લિસ્ટ જોઈ લો, સિલેક્ટેડ લિસ્ટ જોઈ લો, તમે ક્લાસ 3 અધિકારી લઈ લો, કોઈ પણ વિભાગમાં જતા રહો, જાતિઓ જો 146 આવે છે તો ખાલી અને ખાલી 10 થી 15 જ્ઞાતિઓનો જ કેમ 80% લાભ મળી રહ્યો? બીજી નાની મોટી જ્ઞાતિઓને તમને જોવા મળશે, એકાદ અધિકારી જોવા મળશે, એકાદ કર્મચારી જોવા મળશે, એ ના નથી પાડતો, પણ 10 જ્ઞાતિઓ જેમની સંખ્યા ઓબીસીની 15% નહીં હોય, 80% અનામતનો લાભ લે, 80%. પછી એ નોકરી હોય કે પછી કોલેજમાં એડમિશન હોય, ડોક્ટરો એ જ જોવા મળશે, એન્જિનિયર એ જ જોવા મળશે, અધિકારીઓ જોવા મળશે, બધું એ જ જોવા મળશે. તો મારો પ્રશ્ન એ છે કે ઠાકોર સમાજ, કોળી સમાજ, નાઈ, બરોબર, એના પછી તમે જોવા જો રાવળ, દેવી પૂજા, વણજારા, નટ, બજણિયા, ડફેર, એના પછી ફકીર આવશે, પછી આપણા ખારવા આવશે, વાદી આવશે, આ બધા જ્ઞાતિઓ, પછી આ સલાટ, વાસપુરી, આ બધા જ્ઞાતિઓ કે જેમનું અસ્તિત્વ તમે એમ કહી શકો સરકારી નોકરી કે સારી કોલેજમાં ના બરોબર. તો એનું કારણ શું? એનું કારણ એ છે કે તમે ઓબીસી તો કરી રહ્યા છો, પણ ઓબીસીના અંદર એક સમૃદ્ધ, એક વિકસિત વર્ગ પેદા થઈ ગયો છે કે જેનું રહેવાનું, જેના ધંધા રોજગાર, જેમના બાળકો શિક્ષણ સારામાં સારી તમને કોલેજોમાં જોવા મળશે, જેમના ઘરે ઘર તમને 1-2 અધિકારીઓ જોવા મળશે, જેમનું પ્રતિનિધિત્વ સરકારી નોકરીમાં એમની સંખ્યા કરતા 5-5, 10-10 ગણું હશે. એ વર્ગ બની ગયો. અને બીજો વર્ગ એવો બની ગયો કે જે ઓબીસીમાં નામનો હોય,
80% સંખ્યા એમની, ઓબીસી ના અંદર સૌથી વધારે મત એમના, પણ સૌથી ઓછો લાભ એમને મળે છે. તો મારો પ્રશ્ન જે હરિભાઈ ચૌધરી સાહેબ, જે માનનીય હરિભાઈ ચૌધરી સાહેબ છે, જેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઓબીસી ના અન્યાય થઈ રહ્યો છે ઇન્ટરવ્યુના અંદર, તો મારો પ્રશ્ન એ છે કે ઓબીસી ના જે અન્યાય ઇન્ટરવ્યુમાં થઈ રહ્યો છે એ તો 100% સાચી વસ્તુ, એનું સમાધાન થવું જોઈએ. પણ એ તો એક ખૂબ નાની વસ્તુ હોય. જો તમે ઇન્ટરવ્યુ સિવાય બધી જ પરીક્ષાઓની વાત કરો તો ઓબીસીની બીજી 126-36 જ્ઞાતિઓને તો લાભ જ નથી મળી રહ્યો. તો એના વિશે કેમ કોઈ નથી બોલી રહ્યું? જો ભાજપની વાત કરીએ તો હરિભાઈ ચૌધરીને હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું. જો તમે કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસે થોડા દિવસ પહેલા એ જ મીટિંગ કરી હતી કે ભાઈ જીપીએસસીના અંદર ઇન્ટરવ્યુના માર્ક્સના અંદર આવો ઇસ્યુ થઈ રહ્યો છે. હું એમનો પ્રશ્ન પૂછવા માંગુ છું કે સૌથી મોટો પ્રશ્ન ઓબીસી અનામત વર્ગીકરણનો છે, એના વિશે કોઈ કેમ નથી બોલી રહ્યું? આમ આદમી પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો. તો હું એમનો આ જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે જે ઓબીસી અન્યાયની વાત કરી રહ્યા છો, પણ કાયદેસર 126 થી 136 જ્ઞાતિઓ તો એ લિસ્ટમાં હતી જ નહીં. તમે ઇન્ટરવ્યુની લિસ્ટ નીકાળો. આ જીપીએસસી જે આ ઇન્ટરવ્યુનો સૌથી મોટો મુદ્દો બન્યો છે કે જેના અંદર લોકો વાત કરી રહ્યા છે કે માર્ક્સના અંદર અનિયમિતતા જોવા મળી, 100%ની વસ્તુ, એના અંદર સુધારો થવો જોઈએ. એ જે 750-800 વિદ્યાર્થીઓ હતા ને, ચલો એની લિસ્ટ નીકાળો. એના અંદર જુઓ કે ઓબીસીની કેટલી જ્ઞાતિઓ હોય, એના અંદર 146 માંથી કેટલી જ્ઞાતિના યુવાઓ લિસ્ટમાં છે, ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થયા એ જોઈ લો, તમને જવાબ મળી જશે. અચ્છા તારકભાઈ, તમે એમ કહો છો કે 146 જ્ઞાતિ ઓબીસી ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 146 જ્ઞાતિમાંથી 10 જ્ઞાતિ 15 જ્ઞાતિ કે જે આ આખી અનામતની અંદર 80% લાભ લઈ જાય છે, જેમની વસ્તી માત્ર 20% છે, અને જે 10%, 15%, 20% લાભ મળી રહ્યો છે એમની જ્ઞાતિની સંખ્યાઓમાં સામે વસ્તી 80% છે. તો આખી આ જ્યારે વર્ગીકરણની વાત થશે ત્યારે એ 15 જ્ઞાતિ હોય, 20 જ્ઞાતિ હોય કે જે કોઈ પણ લોકો હોય એ વિરોધ કરશે. તો જો ભાઈ, આજે એક નેરેટિવ ચલાવવામાં આવ્યો ને કે વિરોધ થશે, આ વાત કોઈના વિરોધની કે સમર્થનની છે જ નહીં. આ વાત તમે અધિકારની, હકની અને તકની વાત કરી રહ્યો, તમે સોશિયલ જસ્ટિસની વાત કરી રહ્યો. તમે અનામત આપ્યું હતું કેમ કે જે જ્ઞાતિઓ સામાજિક શૈક્ષણિક રીતે પછાત થઈ રહી છે, કારણ કે એ વર્ણમાંથી આવતા હતા, વર્ગમાંથી આવતા હતા, જેથી લાભ નહોતા લઈ શક્યા, તો એ આગળ આવી શકે એટલા માટે અનામત આપવામાં આવી હતી. તો અત્યારે હાલ જે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે, હવે કાયદેસર જે જ્ઞાતિઓ માટે અનામત આવી હતી બનાવવા માટે, એમને તો મળી જ નથી રહ્યો, બરોબર કે નહીં? તો એમને મળી જ નથી રહ્યો, તો એમને મલાવો, એમને હક અપાવો, એ તો અધિકારની વાત, સોશિયલ જસ્ટિસની વાત, એમાં ભાગલા પાડવાની કે વિરોધની વાત જ નહીં. ઉદાહરણ તરીકે 1993 અંદર ઇન્દિરા શાહની કેસ થયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ઓબીસીમાં આવતી બધી જ્ઞાતિઓ સરખી ના હોય, બરોબર? તો તમે બધી જો આવી રીતે 27% અનામત આપી દીધું તો જે સમૃદ્ધ જ્ઞાતિઓ બધું લઈ જશે, જેને મળવું જોઈએ એના તો કોઈ મળે જ નહીં. તો આનું સમાધાન શું કરવું? તો આના સમાધાન રૂપી એમને ઓબીસીમાં અનામતમાં વર્ગીકરણની વાત કરી. ભારતના 12 રાજ્યો આજની તારીખમાં એવા છે કે જ્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે, છેલ્લા 50 વર્ષથી અમલમાં. ઉદાહરણ તરીકે તમે જો ભાજપની વાત કરો, જેની ગુજરાતમાં સરકાર છે અહીંયા આગળ, તો મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, બિહાર, આ બધી જગ્યાએ વર્ગીકરણ અમલમાં. બિહારમાં 1978 કે 72, 50 વર્ષથી અમલમાં. કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાના અને કર્ણાટક, આ બંને જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. એના સિવાય વાત કરીએ તો કેરેલા હોય, પછી તમારું તમિલનાડુ હોય, જે આગળ રિજનલ પાર્ટીઝ આવશે, બરોબર, ડીએમકે આવશે કે પછી સીપીઆઈ આવશે, ત્યાં આગળ પણ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. ત્યાં આગળ બધી જ્ઞાતિઓ રહી છે ખુશથી, શાંતિથી, કોઈ પ્રકારનો વિવાદ નહીં થયો 50 વર્ષમાં. બધી જ્ઞાતિઓનો સમગ્ર લક્ષી વિકાસ થઈ રહ્યો, બરોબર કે નહીં? આજ સુધી તમે સાંભળ્યું, તમે આટલા પત્રકાર આટલા વર્ષોથી કે અહીંયા આગળ વર્ગીકરણથી કોઈ જગ્યાએ કોઈ થયું છે? 50 વર્ષથી અમલમાં બધી જ્ઞાતિઓ સુખ શાંતિથી રહી રહી, ત્યાં આગળ એમનો વિકાસ થઈ રહ્યો, ત્યાં આગળ ઇસ્યુ ના આવ્યો અને અહીંયા આગળ થઈ જશે. તો મારો પ્રશ્ન એ જ છે કે તમે આજે નેરેટિવ, કોઈ બધા લોકો કહેતા હોય ભાગલા પડવાની, કે ભાગલાની વાત જ નહીં ભાઈ. અનામત આપવામાં જે જ્ઞાતિ માટે આવ્યો તો જો એને જ નહીં મળે તો અનામતનો મતલબ શું? જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ રહી છે, બરોબર, એનું તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો ઓબીસી વર્ગીકરણની જરૂર તોય પડે. હા, હું તમને આ વિષય ઉપર બહુ બધા લોકોને બહુ કન્ફ્યુઝન, હું તમને આમનું સમાધાન આપું. છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ 1931માં, પછી થઈ જ નથી. 2011માં સોશિયો ઇકોનોમિક્સ કાસ્ટ સર્વે થયો હતો, જેના આંકડા પબ્લિશ થયા નથી, બરોબર? તો 12 રાજ્યોના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં કઈ રીતે આવી ગયું, બરોબર, કાસ્ટ સેન્સસ વગર? એવી રીતે આવ્યું કે એમને એક વ્યક્તિની પંચની રચના કરી, જેમ ઝવેરી કમિશનની કરી, તેવી રીતે એક વ્યક્તિની પંચની રચના થશે. એ વ્યક્તિ જે બીજા 12 રાજ્યોમાં જે રીતે વર્ગીકરણ અમલમાં આવ્યું એનો અભ્યાસ કરશે, સ્ટડી કરશે, બરોબર? અને જેમ યુસીસી ઉત્તરાખંડમાં આવ્યું તો આપણે એક પેનલ બનાવી કે ગુજરાતમાં યુસીસીના અમલ માટે એક વ્યક્તિની કમિટી બનશે જેનો અભ્યાસ કરશે અને ગુજરાતમાં યુસીસી અમલમાં લાવવા ટ્રાય કરશે. તો એવી જ રીતે આ 12 રાજ્યોમાં જે રીતે વર્ગીકરણ અમલમાં એનો અભ્યાસ કરશે. તો એ શું કરશે?
કે ભાઈ 146 જ્ઞાતિઓ આપણા જોડે દરેક જ્ઞાતિના આપણા બેઝિક આઈડિયા તો છે કે કઈ જ્ઞાતિના કેટલી સંખ્યા. બીજું કે છેલ્લા 35 વર્ષના પરિણામ જોઈ લઈએ આપણે કે સરકારી પરીક્ષામાં કઈ જ્ઞાતિઓ લાગી, કોલેજમાં કોણે એડમિશન લીધું, અને એના આધાર ઉપર આપણને ખબર પડી જશે કે આ ચોક્કસ 10-15 જ્ઞાતિઓએ લાભ લીધો અને આ બીજી જ્ઞાતિઓએ નહીં લીધું. ચલો આ જ્ઞાતિઓ 10-15 જ્ઞાતિઓ 15% સંખ્યા છે, 20% સંખ્યા, તો 27 માંથી 5.4%, 6% આપી દો અલગ. આજની તારીખમાં 27 માંથી 22-23% લઈ જાય છે. એમને 6% આપી દો કે ભાઈ તમને લાભ મળશે, પણ તમે 6% સુધી સીમિત રહો, અને બીજી જ્ઞાતિઓને 21% આપી દો. તો આ વસ્તુ કોઈ બી પ્રકારના કાસ્ટ સેન્સસ વગર અમલમાં આવી શકે છે. બીજી વસ્તુ એ કે રાજ્ય સરકારની હાથની વસ્તુઓ, આમાં કેન્દ્ર સરકારને તમારે પૂછવાની જરૂરત નહીં, રાજ્ય સરકાર પોતાની મરજીથી કરી શકે છે. ત્રીજી વસ્તુ કે આ વસ્તુ આજે ચાલુ કરવામાં આવે ને, આજે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ જો આજે કહે ને કે ઓબીસી અનામત વર્ગીકરણ ગુજરાતમાં કમિટી બનાવીએ, તો એ કમિટી બની જાય, એ બધા ડેટાનું વિશ્લેષણ કરે, અને તમે વિચાર કરો 3 મહિનાના અંદર તો એનો રિપોર્ટ આવી જાય, અને આવના 6 મહિનામાં જે ભરતી આવશે ને એમાં ઓબીસી અનામતના 2 ભાગે થઈ જાય. હવે અનામત વર્ગીકરણથી શું ફાયદો થશે હું એ તમને સમજાવી દઉં. 100 માર્ક્સની પરીક્ષા હોય, 85 માર્ક્સ સપોઝ જનરલનું કટ ઓફ આવ્યું, 83 માર્ક્સ ઓબીસીનું આવ્યું. હવે ઈડબ્લ્યુએસ અનામતની માંગણી કરવામાં આવી હતી, જે આજની તારીખમાં જનરલ કેટેગરીના આર્થિક રીતે જે અક્ષમ વ્યક્તિઓ એમને મળે છે. હવે એના કારણે ઈડબ્લ્યુએસનું કટ ઓફ ઓબીસીથી નીચું આવવા માંડ્યું, 80 આવશે, 81 આવશે. એ કેમ માગ્યું કે ભાઈ જનરલ કેટેગરીમાં જે સક્ષમ નથી એમના અનામત આપો, ચલો આપી દીધી. હવે આજની તારીખમાં શું થાય કે જે જ્ઞાતિઓ જોડે બધી સગવડ છે, એમના જોડે સંસ્થાઓ છે, એમના જોડે સારામાં સારી શિક્ષણ સંસ્થાઓ, એમના જોડે બહુ અધિકારીઓ સાપેક્ષના અંદર બધી સગવડ, એમના જોડે સામાજિક રીતે ભેદભાવ હવે નહીં થતો, તો એ તો 83 માર્ક્સ લઈને પાસ થઈ જશે. પણ જે બિચારા જેના જોડે સગવડ નથી, માર્ગદર્શન નથી, માહિતી નથી, એ તો નહીં લાવી શકે. પણ એ માર્ક્સ કેટલા લાવશે? 82 માર્ક્સ, 81 માર્ક્સ, કટ ઓફ 83 માર્ક્સ, એટલે રહી જશે. વર્ગીકરણથી ઓબીસીના 2 મેરિટ બનતા થઈ જશે. એક બનશે 83 માર્ક્સ આ સમૃદ્ધ જ્ઞાતિઓ માટે, અને બીજું બનશે કે 70 માર્ક્સ, તો એના અંદર આજે જ્ઞાતિઓ કે જેમનું શિક્ષણ સ્તરના અંદર આજે તકલીફ છે, એના અધિકારીઓ નથી, તો એમને લાભ મળતો થઈ જશે. તો આ રીતે બંને સમાજનો વિકાસ થશે. અને આના અંદર તમે કાસ્ટ સેન્સસની વાત કરી તો હું એ કહી દઉં, કાસ્ટ સેન્સસ કરવાનો પૂરેપૂરી સત્તા ખાલી કેન્દ્ર સરકાર જોડે હોય, બરોબર? રાજ્ય સરકારો સર્વે કરી શકે, પણ જે સેન્સસ કરવાની સત્તા ખાલી અને ખાલી કેન્દ્ર સરકાર જોડે. કેન્દ્ર સરકારે એવું કહ્યું કે અમે સેન્સસ કરાવીશું, ક્યારે નથી કીધું, એટલે કદાચ આપણે માની લઈએ 2026માં ચાલુ કર્યું પછી પૂર્ણ થશે, એના આંકડા આવશે કદાચ માનીએ 26-27 સુધીમાં આંકડા, એના પછી એ આંકડા આવી જશે ને, એના પછી એના ઉપર વિશ્લેષણ થશે, એની પોલિસી બનશે પાર્લામેન્ટમાંથી બિલ પાસ થાય, પછી રાજ્ય સરકારમાંથી પાસ થાય, એના પછી એ બિલને મંજૂરી આપે સુપ્રીમ કોર્ટ, એના પછી અનામતમાં એક વધારો થશે કે વર્ગીકરણ કેન્દ્ર લેવલે થશે, બરોબર કે નહીં? પણ ત્યાં સુધીમાં 4-5 વર્ષનો સમય લાગી જશે. પણ જે વસ્તુ રાજ્ય લેવલે, જો અનામત 2 રીતની હોય, એક કેન્દ્ર સરકારની, મતલબ કેન્દ્રની જેટલી બી ભરતીઓ થતી હોય, યુપીએસસી ગણી લો, રેલવે ગણી લો, આ બધી જગ્યાએ કેન્દ્ર સરકારના તમે એમ્પ્લોય ગણો, આરબીઆઈ. પણ જે ગુજરાત સરકારની જે ભરતીઓ થાય, હવે આપણે માંગણી કરીએ ગુજરાતમાં વર્ગીકરણ કરો, ગુજરાતની જે જ્ઞાતિઓ એમાં, તો એ વસ્તુ 6 મહિનામાં અમલમાં આવી જશે. એમાં તમારે કોઈ કાસ્ટ સેન્સસની જરૂર નહીં, તમારે કેન્દ્રને પૂછવાની જરૂર નહીં. કેન્દ્ર સરકાર જે કાસ્ટ સેન્સસ કરશે અને પછી કેન્દ્ર લેવલે જે વર્ગીકરણ કરશે, એ આખો પ્રોસિજર 5 થી વધારે વર્ષનો હોય. તો મતલબ એ કે જો તમે એ વસ્તુ માટે ઊભા રહો અને એ વસ્તુને જો તમે કહો કે ભાઈ કાસ્ટ સેન્સસ તો થઈ જ રહ્યું છે, તો વર્ગીકરણ તો જ્યારે થશે ત્યારે જોઈ જશે, તો એ વસ્તુમાં 5-7 વર્ષ જતા રહેશે. તો ત્યાં સુધી શું કરવાનું? અને જે બીજા રાજ્યોમાં કાસ્ટ સેન્સસ વગર લાભ લઈ જ રહ્યા છે ને આજની તારીખમાં 50-50 વર્ષથી, તો ગુજરાતના અંદર કેમ ના લે? એટલે દરેક પાર્ટીને ઈડબ્લ્યુએસ અનામત આવ્યું, કેન્દ્ર સરકારે બિલ પાસ કર્યું, ગુજરાત આખા ભારતનું સૌથી પહેલું રાજ્ય હતું જેને ઈડબ્લ્યુએસ અનામત અમલમાં મૂક્યું, બરોબર? તો મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, સમાજના આગેવાનો હોય, નેતાઓ, દરેકને એક જ પ્રશ્ન છે કે જો ઓબીસી અનામત વર્ગીકરણ સંવિધાનિક હોય, જેની આજની તારીખમાં જરૂર છે, ગુજરાતના દરેક વિસ્તારથી એની માંગ ઉઠી રહી છે, મિટિંગો કરી રહી છે. હું પોતે અનેક મિટિંગોના અંદર જેના વિશે બોલીને આવ્યો છું. આજની તારીખના અંદર હું ગેરંટી આપું, લાખો લોકો જે વસ્તુના સમર્થનમાં હોય. તમારે જ્યારે જોતા હોય તમે ઓનલાઈન નંબર આપી દો કે જે ઓબીસી અનામત વર્ગીકરણના સમર્થન હોય, ફોન કરો, લાખો લોકોના ફોન કરવાની જવાબદારી મારી. તો એ વસ્તુ અમલ ગુજરાતમાં કેમ ના આવી શકે? તમે ઇન્ટરવ્યુના અંદર જે ભેદભાવ થયો એની વાત કરી રહ્યા છો, એ તો હું સમર્થનમાં સુધારો થવો જોઈએ, પણ ઇન્ટરવ્યુ સુધી જે જ્ઞાતિઓ પહોંચી જ નથી શકતી એનું શું? જે જ્ઞાતિઓના લોકો ઇન્ટરવ્યુનો દરવાજો જ નથી ખોલી શક્યા, તો સિલેક્શનની તો ક્યાં વાત આવે? આજની તારીખમાં ઠાકોર કોળી સમાજ ઓબીસીની કુલ સંખ્યાના 50% એની સંખ્યા છે, તો એની અંદર તમને ભાગ્ય કોઈક પ્રમોશન થઈ કોઈક ડેપ્યુટી કલેક્ટર જોવા મળશે, તમને કોઈ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી રીતે ડાયરેક્ટ જોવા નહીં મળે. આ બીજા એવા મેં સમાજોના તમારા આગળ નામ લીધા, બિચારા રાવળ સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, પછી આ ગોસ્વામી સમાજ હોય, આ વાદી સમાજ હોય, આ એવા સમાજ હોય, સલાડ, વાસપોડિયા, નટ ભજણિયા, મોજી,
આ બધા એવા સમાજ હોય જેમનું પ્રતિનિધિત્વ આજની તારીખમાં ના બરોબર. અને આ એટલી સરકારી નોકરીની વાત નહીં. લોકોનો અનામતનો શબ્દ એટલે એમના મગજમાં સરકારી નોકરી જ આવે. સરકારી નોકરી મહત્વની, પણ સાથે સાથે કોઈ બી કોલેજમાં તમે એડમિશન લો તો આગળ મેરિટ બનતું હોય છે, એ કેટેગરી વાઇઝ બનતું હોય. તો તમારો બાળક MBBSમાં જશે કે પછી BHSમાં જશે કે ડેન્ટલમાં જશે, તમારું બાળક નિરમામાં કે LDમાં એન્જિનિયરિંગ કરશે કે તમારા વિસ્તારની કોઈ સામાન્ય કક્ષાની કોલેજમાં એડમિશન કરશે, એ બધું નિર્ણય કરશે કે તમારા OBC અનામતનો લાભ મળશે કે નહીં. એટલે આજની તારીખના અંદર તમે એમ જ વિચારી શકો છો કે જે OBC અવલ ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ છેલ્લા આટલા વર્ષોથી અનામત આપવામાં આવી, કોઈ લાભ કેમ નથી દેખાઈ રહ્યો, કે કેમ હજી લોકો માંગણી જ કરી રહ્યા. માંગણી એટલા માટે કરી રહ્યા છે કે જેને લાભ મળવો જોઈએ ત્યાં સુધી પહોંચ્યો જ નથી. અચ્છા, વર્ગીકરણ થાય 146 જ્ઞાતિઓની વાત થઈ, 15 થી 20 જ્ઞાતિઓ સક્ષમ છે અને બાકી જ્ઞાતિઓનું વર્ગીકરણ થાય, તો વર્ગીકરણ કેટલા ટકા અનામતની અંદર કરવાનું છે? જે 27% છે એમાં જ વર્ગીકરણ કરવાનું છે. તો હવે એની અંદર 146ના ડિવાઇડેશનમાં જો 27% અનામત ડિવાઇડેશન કરવાની હોય તો એ જ્ઞાતિઓ આધારિત એ 10, 15, 20 જ્ઞાતિઓને સાથે રાખીને ડિવાઇડેશન કરવું પડે એમ છે. તો એ કેવી રીતે ડિવાઇડેશન થઈ શકે? જો મેં જેમ કહ્યું કે 10 થી 15 જ્ઞાતિઓ, સંખ્યા 20% એ નહીં, લાભ 80% લે. તો એક સિમ્પલ એનાલિસિસ કરો, જેમ બીજા રાજ્યોમાં થયેલું હોય 12 રાજ્યોમાં, કે ચલો ભાઈ આમની સંખ્યા 15%, એમને બહુ લાભ લઈ લીધો છે, 27%ના 20% થાય 5.4%. એટલે એક કામ કરો, આજની તારીખમાં આ 15 જ્ઞાતિઓ જે 27 અનામત આપવામાં આવે છે 27%, એમાંથી 22-23 સીટો લઈ જાય છે. આપણે એક કામ કરીએ, અમને 6 સીટો અલગથી આપી દઈએ કે તમે ખાલી અને ખાલી 6 સીટો માટે જ સ્પર્ધા કરજો. પછી તમે જનરલના અંદર જે સ્પર્ધા કરી શકો ને, જે જનરલ કેટેગરી આવે એના અંદર. અને જે બીજી જ્ઞાતિઓ કે જેમના આજે કંઈ લાભ નહીં મળતો, એવી બધી જ્ઞાતિઓના તમે 80% સમૂહ, 80% સંખ્યા હોય અને બધી સામાજિક શૈક્ષણિક રીતે સરખી એકબીજા જોડે, ઠાકોર સમાજ, કોળી સમાજ, દેવી પૂજક, રાવળ, આ બધા એકબીજા જોડે સ્પર્ધા કરી શકવા સક્ષમ સમાજ હોય, તો આમને તમે આપી દો 80%, મતલબ કે 21% અનામત આપી દીધી. તો આનાથી શું થશે કે બંને સમગ્રલક્ષી વિકાસ થશે. આમને તો મળી રહ્યો તો નજી મળશે 6%, પણ આ જ્ઞાતિઓ જેમને 2% નહોતો મળતો એમને 21% મળશે, કે જેના કારણે આવતા 5 વર્ષમાં આમના પણ અધિકારીઓ, આમના પણ સારા ડૉક્ટર, એન્જિનિયર તમને જોવા મળશે. અને આ સિમ્પલ પ્રોસિજર, હું માનું ત્યાં સુધી 2 થી 3 મહિનામાં ડિટેલમાં રિપોર્ટ થઈ જાય, અમલમાં આવી જાય, અને આવનારી પોલીસ ભરતી કે જે બી ભરતી આવવાની હોય તલાટીની, તેમાં તો અમલમાં આવી જાય. અચ્છા, તો આપ એવું કહો છો કે 146 જ્ઞાતિઓ છે, એમાં 15 અથવા 20 જ્ઞાતિનો સર્વે થાય. બધી જ્ઞાતિઓનો જ સર્વે થાય. બધી જ્ઞાતિઓનો સર્વે થાય, એમાં 15 થી 20 જ્ઞાતિઓ કે જેમને લાભ સૌથી વધારે અત્યાર સુધી મેળવ્યો છે, જે સક્ષમ છે, જે સક્ષમ છે. ચલો 20 જ્ઞાતિ, તમે એવું કીધું સર્વે થાય તો 20 ની જગ્યાએ 25 પણ નીકળે, 15 નીકળે, 25 જે સર્વેમાં નીકળે, એનાથી કોઈ વિવાદ વિરોધ કશું જ નહીં. હવે એ જ્ઞાતિને 6% આપવામાં આવે અને બાકીનું 21%, એ બાકીની 135, 136 જ્ઞાતિ થાય કે 130 થાય કે 120 થાય, જે કંઈ પણ થાય, એમને આપવામાં આવે. હવે એ બાદ પછી કોઈ વિવાદ અને વિરોધ થાય, કે જેમાં હું તમને એક વાત કહું કે આપે કીધું કે OBC ની અંદર 50% ઠાકોર અને કોળી સમાજ છે, 50%. હવે એ ઠાકોર અને કોળી સમાજ આ 21% ની અંદર આવે છે, તો બાકીના બીજા જે અન્ય સમાજ છે કે જેમની વસ્તી ખૂબ ઓછી છે, તો એ આની અંદર કઈ રીતે કમ્પેરેટિવ થશે? કેમ કે આની અંદર તો સૌથી વધારે કોઈ મત લઈ જનાર, સૌથી વધારે કોઈ અનામતની અંદર 21% ની અંદર કોઈ ભાગીદારી કરનાર તો કોળી ઠાકોર સમાજ થશે. જો સંખ્યા એમની વધારે, બરોબર, પણ હવે તમે ઠાકોર કોળી સમાજની જે અત્યારે હાલની જે સામાજિક યા તો એમની જે શૈક્ષણિક પરિસ્થિતિ લઈ લો, તો પછી હવે તમે વિચાર કરો, રાવળ સમાજ, પછી ગોસ્વામી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, નટ હોય, બજણિયા, વાદી, મોચી, નાઈ, આ બધા સમાજો આજની તારીખમાં એવા સમાજો જોડે સ્પર્ધા કરી રહ્યા છે કે જે એમના કરતાં બહુ આગળ, એટલા માટે એમનું પ્રતિનિધિત્વ ઓછું. તો આ સંખ્યા વધારે, ચલો આ વસ્તુ, આ સંખ્યા વધારે એટલે એમની સંખ્યાની સાપેક્ષમાં રિઝલ્ટ લેશી, પણ આ જ્ઞાતિઓ કે જેમને આજની તારીખના અંદર ના બરોબર પ્રતિનિધિત્વ હતું, એમનો પ્રતિનિધિત્વ એમની સંખ્યાના હિસાબે તો મળશે જ. ઉદાહરણ તરીકે જેમ કે એક નાની જ્ઞાતિ લઈ લો, વાસપુડિયા, કંઈ એના કંઈ નાઈ લઈ લઈએ કે મોચી લઈ લઈએ, કે જે આજની તારીખના અંદર એમનું ના બરોબર રિપ્રેઝન્ટેશન હતું, બિકોઝ 80% આ લઈ જશે. હવે ઠાકોર કોળી સમાજના જ ભેગું સ્પર્ધા કરશે તો એમની સાપેક્ષના અંદર એ પાસ થવાના ચાન્સીસ એમના બહુ વધારે, એટલે વધારે સંખ્યા હોવાના કારણે અરે પાસ થશે વધારે લોકો, ના નહીં પડે, પણ આમની સાપેક્ષની સંખ્યામાં જોવા જશો, જેમ કે 10 ઠાકોર કોળી સમાજના યુવાઓ હશે, બરોબર, તો એમના હિસાબે સપોઝ 2-3 જણા પાસ થશે, તો આમના 10ના અંદર 1-2 તો પાસ થવાના જ છે એમની સંખ્યાના હિસાબે, એટલે આમની લાભ બહુ. આપ એમ કહો છો OBC વર્ગીકરણની અંદર આ રીતનું આપે આખું સેટલમેન્ટ આખું નક્કી થઈ રહ્યું છે 12 રાજ્યોની અંદર જે પ્રમાણે છે, તો આ જે જ્ઞાતિઓ છે કે જે સાપેક્ષની અંદર કોળી ઠાકોરથી
ઓછામાં છે, જે નીચે છે, તેમની વસ્તી ખૂબ ઓછી છે, આગામી સમયમાં એ પણ એમ કહેશે કે 21% ઓબીસી આખું ઓબીસી વર્ગીકરણ થઈ ગયું, એમાં 21%માં આટલી આટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો. તો હવે કોળી ઠાકોર સમાજની વસ્તી વધારે છે, એ લોકો અમારો કોઈ ચાન્સ નથી આવવા દેતા. 6-8 મહિના પછી આ વર્ગીકરણ થયા પછી એ લોકો એમ કે હવે કોળી ઠાકોર સમાજને તમે આ 21%માંથી 60% આપી દો, બાકી બધી ટકામાં અમારી વસ્તી લઈ લો. તો પછી પાછો એક નવો વિવાદ ઉભો થાય. આ જે માંગણી છે ને, તો તમે જે વાત કરી, જેમ હું બિહારનું ઉદાહરણ આપું, ત્યાં આગળ પછાત અતિ પછાત 2 ભાગ પાડવામાં આવ્યા હતા અનામતના. 30% અનામત આપવામાં આવી હતી. પછાત જ્ઞાતિઓ ત્યાં આગળ કે જે ઓબીસીમાં સાપેક્ષમાં સમૃદ્ધ જ્ઞાતિઓ હતી એમને 12% આપી. અતિ પછાત કે જે સાપેક્ષના અંદર બહુ વધારે વિકાસથી વંચિત એમને 18% આપી. 50 વર્ષ પહેલા લાગુ કરવામાં આવ્યું, આજની તારીખ સુધી અમલમાં. બરોબર? તો આ તમે જે પ્રશ્ન પૂછ્યો ત્યાં આગળ બી આવું થઈ શકતો હતો. એટલે આમાં વસ્તુ કેવી છે કે જ્યારે અત્યારે આજની તારીખના અંદર તમે જેમ ઠાકોર કોળી વાત કરી, તો બીજી જ્ઞાતિઓના આજની તારીખના અંદર ના બરોબર પ્રતિનિધિત્વ. જ્યારે ઠાકોર કોળીના આ બધું વર્ગીકરણ થયું અને એના પછી જ્યારે એમને લાગશે કે ના ભાઈ એમના આજની તારીખમાં જે વર્ગીકરણ પહેલાં લાભ થતો તો એના કરતાં તો બહુ સારો લાભ મળી રહ્યો, અમારા જે યુવાઓ પાસ થઈ શકતા હતા એ પાસ થઈ રહ્યા છે, નોકરીના અંદર લાગી રહ્યા છે, તો ઓટોમેટિક એ વસ્તુ તમે જે કીધું એ નહીં થાય. સપોઝ એવી થશે કે એમને એવી કહેવું કે અમને લાભ નથી મળતો, તો જે સર્વે હતો, જેમ અત્યારે હાલ સર્વે થઈ રહ્યો છે, એ તો આજથી 5-10 વર્ષ પછી એ સર્વે થઈ શકે અને એના અંદર જોવામાં આવી શકે કે શું થશે શું નહીં થાય. પણ આજની તારીખના અંદર તમે જોજો તો એમને જે લાભ મળી રહ્યો ને એના કરતાં એમને અનેક ગણો લાભ મળશે. નહીં તો 50 વર્ષથી જો કોઈ સિસ્ટમ લાગુ હોય બિહારમાં તો ત્યાં આગળ આ પ્રશ્ન નહીં આવ્યો. એનું કારણ શું કે લાભ લેતા થયા એટલા માટે પ્રશ્ન ના આવ્યો. બીજી વસ્તુ, ઘણા લોકોને એવો પ્રશ્ન કે અનામતના અંદર સપોઝ વધારાની માંગણી અત્યારે હાલ થઈ રહી, અનામતમાં વધારો કરો, તો અત્યારે હાલ વર્ગીકરણ થઈ જશે ને તો પછી અનામતના અંદર વધારાના બે પ્રશ્ન થાય કે પછી વધારા પછી શું કરીશું, કે વધારો થાય પછી અનામતમાં વર્ગીકરણ થાય. મેં તેમ કહ્યું કે ઓબીસી અનામતમાં વર્ગીકરણ એ 6 મહિનામાં અમલમાં આવી જાય, એનાથી બી ઓછા સમયમાં. અનામતનો વધારાનો પ્રોસિજર લાંબો છે જેમાં સમય લાગશે. હવે ઉદાહરણ તરીકે બિહારનું જ ઉદાહરણ આપું. બિહારના અંદર 30% અનામતથી 2 ભાગ પાડે, પછાતના 12, અતિ પછાતના 18, 30%. પછી એમણે સર્વે કર્યું રાજ્ય લેવલે, અને રાજ્ય લેવલે સર્વે કર્યા પછી એમને ઓબીસીની અનામતને વધારીને 42% કરી. 42% કરી તો એમને શું કર્યું કે જે 2 ભાગ પહેલાંથી પાડેલા હતા 50 વર્ષ પહેલાં, તો એમને 12% અનામતમાં વધારો કર્યો, 30 ની 42, તો એમને 6% પછાત જ્ઞાતિને આપી દીધું, એની 12 થી 18 કરી દીધું, અને અતિ પછાતનું 18 થી 24 કરી દીધું. એટલે જો આજે વર્ગીકરણ થઈ જશે અને એના પછી સપોઝ કરો કે જ્યારે સર્વે કાસ્ટ સેન્સસ થઈ ગયો, આંકડા આવી ગયા અને અનામતમાં ઓબીસીની વધારો કરવામાં આવ્યો ગુજરાતમાં, તો એ રીતે એના અંદર વધારો કરી દેવામાં આવશે. એટલે વર્ગીકરણ કર્યા પછી એ જ્યારે અનામતમાં વધારો થશે તો એ રીતે થઈ જ જશે. અને બધી જ્ઞાતિઓનો હું તમને એ જ કહેવા માગું, તમે આ લોકોનું નથી પાસ થઈ શકતા એનું કારણ કે એમની નેરેટિવ એવો સેટ કરવામાં આવ્યો કે ભાઈ ઓબીસીમાં આ જ્ઞાતિઓ રાત દિવસ મહેનત કરે એટલે પાસ થઈ જાય, અને આ જ્ઞાતિઓ મહેનત નથી કરતી એટલે પાસ નથી થતી. હવે તમે રિયાલિટીના અંદર અન્ડરસ્ટેન્ડ કરો તો જે જ્ઞાતિઓના અંદર તમને શૈક્ષણિક સંસ્થા હોય, તમારી જોડે માર્ગદર્શન છે, તમારી જોડે બહુ તમારી સંખ્યાના સાપેક્ષમાં બહુ 5-5, 10-10 ગણા અધિકારીઓ જોવા મળી, તમે જનરલ કેટેગરીના અંદર આજે રહો છો, એમના જોડે ધંધા કરો છો, અને બીજી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ ના બરોબર કારણ કે એમના જોડે ના સંસ્થાઓ છે, ના માર્ગદર્શન, જ્યાં રિસોર્સિસ છે, અને પછી કોઈ સ્પર્ધા કરો અને અમે જીતી ગયા એટલે અમે આગળ જતા રહ્યા. તો ભાઈ બેઓના વચ્ચે ફાઇટિંગ સાચી હતી જ નહીં, તમે એમના કરતાં ખૂબ આગળ તમે જીતવાના જ હતા. તો વર્ગીકરણ એટલા માટે જ છે, અને એટલા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું ને એટલા માટે 12 રાજ્યોમાં અમલમાં છે. હું તમને ઉદાહરણ આપું, કોંગ્રેસ કે ભાજપ બંને પોતપોતાના બીજા રાજ્યોના અંદર અમલમાં કરેલું, તો ગુજરાતમાં અંદર કેમ ના થઈ શકે? અને આ જ વસ્તુને લઈને થોડા દિવસ પહેલાં 1 ઓગસ્ટ 2024 માનનીય સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે SC/ST સમાજના અંદર વર્ગીકરણ થઈ શકે. અને આયરો ઓબીસી વર્ગીકરણનો ચુકાદો આવ્યો 1993માં. 1 ઓગસ્ટ 2024 ચુકાદો આવ્યો SC કેટેગરીમાં વર્ગીકરણનો. તમને માનીને આશ્ચર્ય લાગશે, અત્યારે હાલ 8 મહિના નહીં થયા અને 3 રાજ્યોએ SC કેટેગરીના અંદર અનામતમાં વર્ગીકરણ અમલમાં મૂકી દીધું. બીજેપીની વાત કરીએ ને તો હરિયાણામાં એમને અમલમાં મૂકી દીધું વર્ગીકરણ, અને થોડા દિવસ પહેલાં ત્યાં આગળ એક ભરતી આવી. એ ભરતી હતી ગ્રુપ ડીની, તો એના અંદર 20% અનામત હતું પહેલાં SC કેટેગરીમાં, એમને 2 ભાગ પાડી દીધો. SCના અંદર આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ ને SCના અંદર જે આવતી પછાત જ્ઞાતિઓ, અને એના અંદર 10% એની ભરતી ચાલુ કરી દીધી. તેલંગાણા અને કર્ણાટક જે કોંગ્રેસની અત્યારે હાલ સરકાર, એમની SC કેટેગરીમાં વર્ગીકરણ કરી દીધું. તો જ્યારે 2024ના ચુકાદો આવ્યો એના અમલમાં મૂકી શકે બીજા રાજ્યોમાં, તો 1993માં જે આવેલો ચુકાદો હોય જે બીજા રાજ્યોમાં 50-50 વર્ષથી અમલમાં, તો ગુજરાતના અંદર કેમ ના કરી શકે? અને આ વસ્તુ જો ખોટી જ હોય, તમે જે કહ્યું કે ભાગલા પડવાની કા તો માનીને સુપ્રીમ કોર્ટે કોઈ વિચાર્યા વગર તો જજમેન્ટ નહીં આપ્યું હોય ને એમની. હું તમને એક ઉદાહરણ આપું, ગુજરાતના અંદર આપણા આંકડાઓ આપણા જોડે મેં જે કહ્યું ને તમને 80% લાભ લઈ જાય છે, એ તો તમે કોઈ બી વિભાગમાં જતા હો તમને આઈડિયા આવી જશે, અને સર્વે થશે એટલે નક્કર પગલાં આવી જશે. કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે જી રોહિણી પંચની નિમણૂક કરી હતી કે જે કેન્દ્ર લેવલે વર્ગીકરણની માંગણી એ કેન્દ્ર સરકાર કરી શકે. આપણે તો રાજ્યની વાત કરીએ તો એના અંદર જે આંકડાઓ હોય ને એકદમ ચોંકાવનારા હતા. એના અંદર 2633 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે કેન્દ્ર લેવલે, બરોબર. તો એના અંદર 1992થી 2016નો સર્વે નીકાળ્યો કે ભાઈ કઈ જ્ઞાતિઓએ લાભ લીધો, બરોબર કે નહીં, 24 વર્ષનો. તો તમને વિશ્વાસ નહીં આવે, એ 2633 જે જ્ઞાતિઓ હોય ને એમાંથી 25% જ્ઞાતિઓ 25% એ 97% અનામતનો લાભ લે. આ તો ડેટા 4 લાખ પદોનો ગ્રુપ A B C D નો ડેટા નીકાળ્યો. 25% લોકો 97% અનામતનો લાભ લે. 994 જ્ઞાતિઓ કે જે કુલ જ્ઞાતિઓની 37% થાય, કેટલો લાભ લેતી હશે તમે મને કહો? ના, બરોબર થઈ ઝીરો. 1992 થી 2016 એમની જ્ઞાતિનો કોઈ એક વ્યક્તિ નથી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ લાગ્યું હોય યા તો કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની યુનિવર્સિટીમાં 92 વિભાગો 4 લાખ પદોનું વિશ્લેષણ કર્યું પછી ખબર પડી કે 2633 જગ્યાઓમાંથી 994 જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ છેલ્લા 24 વર્ષનું જીરો. મતલબ 994 જ્ઞાતિઓમાંથી એક એવો વ્યક્તિ નથી કે જે જગ્યાએ પહોંચી શક્યો, નોકરી લઈ શક્યો. અને બીજી 900 જ્ઞાતિઓ એમની ભેગા થઈને 2.68% લાભ લીધો. મતલબ 994નું જીરો, 900નું 2.68% અને 25% જ્ઞાતિઓનું 97% પ્રતિનિધિત્વ, 97%. તો પછી વર્ગીકરણ થવું જોઈએ કે ના થવું જોઈએ? તો આવી રીતે તો તાણે એ જ સમૃદ્ધ થયા જશે. એ જ વસ્તુ ગુજરાતના અંદર અને સર્વે થશે એટલે આ ડેટા બહાર આવી જશે. અને તમે વાત કરી કે વિરોધની આ બધું આંકડા ઉપર જ થશે. ઠાકોર કોળી સમાજની સંખ્યા વધારે પણ એમનું તમે રિપ્રેઝન્ટેશન નોકરીમાં જોશે ના, બરોબર. એ જ વસ્તુ તમને ધોબીમાં જોવા મળશે, મોચીમાં જોવા મળશે, નાઈમાં જોવા મળશે. આ બધા એકબીજા જોડે સ્પર્ધા કરશે અને દરેકનો વિકાસ થશે. હું તમને ગેરંટી આપું કોઈ વિરોધ કરવા નહીં આવે. તમે નાઈ સમાજના, મોચી સમાજના, ધોબી સમાજને જઈને પૂછ્યો કે તમારે જે સમૃદ્ધ જ્ઞાતિઓ આજની તારીખમાં ઓબીસીમાં એમના જોડે સ્પર્ધા કરવી છે કે આ બધી જ્ઞાતિઓ જોડે સ્પર્ધા કરવી છે, બે હાથ જોઈને કહેશે કે અમે એકબીજા જોડે સક્ષમ છીએ કરી શકીશું. વસ્તુ એ છે. બિલકુલ તારકભાઈ, છેલ્લા 6-8 મહિનાથી કરતાં પણ વધારે સમયથી આ વર્ગીકરણનો મુદ્દો ચર્ચામાં હતો. એટલા માટે સમજવા માટે એ ખાસ આપની સાથે વાતચીત કરવી હતી, એટલા માટે જ આપને આમંત્રિત કર્યા હતા. તો ગુજરાતની અંદર 27% ઓબીસી અનામત છે અને એના વર્ગીકરણને લઈને વાતચીત ચાલી રહી છે. ચર્ચા એવી છે કે એ જે ઓબીસીની અંદર સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને 6% અથવા તો જે આંકડાકીય માહિતી આવે એના આધારે તેમનું અનામતની અંદર વર્ગીકરણ કરવામાં આવે કે જે દેશની અંદર 12 જેટલા રાજ્યોની અંદર લાગુ છે. અને આ એ રાજ્યો છે કે જ્યાં ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપની પણ સરકાર છે. અને એ જ પ્રમાણે ગુજરાતની અંદર પણ કોળી ઠાકોર સમાજ અને સાથે ઓબીસીની અંદર એ વર્ગીકરણને લઈને મુદ્દો અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે. તમારું શું માનવું છે ઓબીસી વર્ગીકરણને લઈને? આપ ઓબીસીમાંથી આવો છો તો આ શું વર્ગીકરણ થવું જોઈએ કે કેમ, અને વર્ગીકરણ થવાથી શું કઈ ફાયદાઓ છે? જો આપને જાણવું હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.